સદગુરુ મહારાજનો જય, તત્સત પરમાત્માનો જય. હવે આપણે ગીતા એના 2 ભાગ પૂરા કર્યા અને આપણે એવો સિદ્ધાંત તારવ્યો શ્રી કૃષ્ણ ગીતા વિશે કે એક જ ગોળ રાઉન્ડ હોય, રિંગ હોય, એનો શરૂઆત અને છેડો એક પણ રીતે લાવી શકીએ નહીં. એમ પોતાનું ચૈતન્ય સ્વરૂપ જેના પર્યાયમાં આત્મા અગર તો જે કોઈ સંજ્ઞા લગાડતા હોય પણ એ ચૈતન્ય બ્રહ્મ એ રીતના છે. એનો બીજું દ્રષ્ટાંત આપીએ કે જેમ જેમ એક ગોળ ચગડોળ હોય, એના ચારે કોર ખુરશીઓ ગોઠવેલી હોય અને એ ગોળ હોય, તો તમે જ્યાંથી ગણો ત્યાંથી ખુરશી ને ખુરશી સજ એનો પહેલો બીજો અગર તો છેલ્લો એવો નંબર આપવાની કોઈ જગ્યા જ નથી. તો પછી આ વસ્તુનો અંત કોણ લાવશે અને કઈ રીતે લાવશે? એમ શ્રી કૃષ્ણ પરમાત્મા એટલે સદગુરુ ઉપાસક એટલે શરણે આવનારને કહે છે, તું હું અને આ ચરાચર જણાતું ઘનીભૂત જગત એવી મિથ્યા કલ્પના બાધિત થતો આનો ગણતરી વાળો અગર તો ગણવાની વસ્તુ ક્રમવાય એવો કોઈ વિષય જ રહેતો નથી. તો આનો અંત કોણ અને કઈ રીતે લાવશે? માટે આગળ આપણે જોઈએ ભાગ નંબર 3 ગીતા સિદ્ધાંત સાર, ભાગ નંબર 3. આગળ એ 3જા ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્થાત સદગુરુ તત્વ વેદતા પુરુષ એક એવો નિયમ છે કે બ્રહ્મવેત્તા પુરુષ બ્રહ્મવિદો એટલે બ્રહ્મના સ્વરૂપમાં જ હોય છે. એમ ચૈતન્ય એ ચૈતન્યના સ્વરૂપમાં હોય જ છે. જેમ મેઘધનુષ એમાં ભલે 7 રંગો દેખાય પણ એ પાણીના સ્વરૂપમાં જ છે. જેમ અગ્નિની અંદર 7 પ્રકારની જીહવા એટલે જીભો ભલે દેખાય જ્વાળાઓ પણ એ અગ્નિ દાહક સ્વરૂપમાં છે જ. એમ પોતાનું સ્વરૂપ ભલે ભિન્ન ભિન્ન જેવું બુદ્ધિના અવકાશ સંજોગે લાગ, ઉપાધિ સંજોગે લાગ, પણ એમાં કોઈ પણ નિર્ણય અગર તો કોઈ પણ જગ્યા એવું સાબિત કરવાનો કોઈ ક્રમ નથી. એટલા માટે કોઈની પણ તાકાત નથી કે આનો ક્રમ અગર તો શરૂઆત અગર તો છેડો એટલે કે આરંભ એની અંદર નિયમ આવે નહીં. હવે આગળ આમ નિજ ચૈતન્ય સ્વરૂપ એનાથી ભિન્ન જો થઈએ તો એનો અર્થ એ થયો કે હજુ બુદ્ધિ જીવતી છે અને જીવતી બુદ્ધિ ફરીવાર હાજર થઈ જાય. એટલે આ બુદ્ધિ ફરીવાર હાજર થઈ જાય અને જે નથી દેખાતું એનું રૂપ માની બેસે છે. આમ જે દેખાય છે તે તમામ રૂપ જ છે.
કારણ કે જે જોઈએ છીએ પાણી નથી દેખાતું, પણ સાતે મેઘધનુષના રંગો અર્થાત એ રૂપમાં દેખાય છે. એટલે દેખાય છે એ માયા જ છે, અર્થાત સ્વાભાવિક માયા છે. અનંત વિવિધ રૂપે એ માયા જ છે. આમ માયા સાચી નથી, પણ પોતાનો દેખાવ રૂપથી કરે છે. આ ત્રિલોકી જગત જેમ સાપ જતો રહે અને એનો લીસોટો રહે, એમ આ જગત વાસ્તવિકતામાં નથી, પણ માયાનો એક અંકુર જ પડેલો, એટલે લીસોટો પડેલો છે. જેમ આકાશમાં જે પટ્ટા ખેંચાય, એ પટ્ટાએ જતા રહે, પણ એના અંકુરો દેખાતા હોય. જેમ પાણી હોય અને પાણીમાં પૂર આવ્યું હોય, પછી થોડા દિવસ પછી એ પૂર ઓછું થાય, અગર તો શાંત થાય, પણ જેટલા સુધી જે પહોંચ્યું હોય એનો અંકોરો મૂકતું હોય છે. પાણી ભલે પછી ઓછું થઈ જાય, પણ એનો અંકોરો હોય. એમ માયા એ મિથ્યા છે અને એનો અંકોરો દેખાય છે, છતાં પણ તે સાચી નથી, પોતાનો દેખાવ રૂપથી કરે છે. એ જ રીતે પછી જે નથી એને માની લેવું કે આ અમુક છે. જેમ અંધકાર કે રાત્રે ઝાડ ઉપર જતી વખતે વાહનના પ્રકાશથી ભોંયરું, રાત્રે આપણે જતા હોય તો રાત્રે એ વાહનની લાઇટના કારણે રોડ ઉપર તમે જોજો, આજુબાજુ તો ઝાડ છે જ, અને રોડ ઉપર જોજો સીધું સુરંગ એટલે ભોંયરું દેખાય. જેટલા સુધી જાઓ, પણ જ્યાં સુધી દિવસ ઉગે નહીં તો સુધી એ રોડ ઉપર ભોંયરું જાણે ઊંડી સુરંગમાં પેસતા હોય એમ ભોંયરું દેખાય. વાસ્તવમાં એ ભોંયરું નથી, પણ એનો અંત આવતો નથી. એમ વાસ્તવિકતાએ આ માયા એ ત્રિકાળમાં નથી, ત્રણે કાળમાં નથી, એક ચૈતન્ય છે, પણ અવિદ્યાના સંજોગે કરી એ આપણને પેલી રાતના પ્રભાવે કરીને, એમાં અવિદ્યાના સંજોગે કરીને આપણને આનો અંત જ જાણે ના હોય એવું લાગતું હોય છે, કે એનો સંજોગ એવો મળ્યો છે કે જાણે એમ અંત જ નહીં હોય. એમ ભોંયરા જેવું લાગે, પરંતુ ભોંયરું કે પછી એ ત્યાં નથી, એનો અંત પણ સાબિત થતો નથી. આને જ પ્રપંચી માયા કહેવાય છે. જેમ મેચ મેનેજરના ખેલ હોય, જાદુગર એમના ચમત્કારો હોય, વાસ્તવિકતામાં એ સાચા નથી, પણ એક પ્રપંચ છે. પ્રપંચ એટલે દો ઘડી કા દેખણા, આગે ધૂલકા ધૂલે. એ પથ્થરમાંથી એ રૂપિયા બનાવી દે, બે ઘડી જોવા પૂરતું ખરું, બાકી એ બજારમાં અગર તો વિનિમય વ્યવહારમાં ચાલે નહીં, હતું એના એક આગળ. આમ માયા પોતાના પ્રપંચના પ્રભાવ માત્રથી ઈશ્વર છે એમ કહેવાય છે, કહેવરાવે છે. આમ મા એટલે કે ના, અને યા એટલે કે આ. મા એટલે ના, યા એટલે આ નથી. અર્થાત જે આ છે, દેખાય છે, વિચારાય છે, લખાય વંચાય છે, હરાય ફરાય છે, એ બધું માં નથી. આ બધું. આમ આ એટલે નથી, માં એટલે ના. જે નથી આને દેખાય છે, એ જે દેખાય છે એ નથી, એને કહેવાય છે માયા. આને જ માયા કહેવાય. વળી જે ઈશ્વર છે એ તો આપણે કલ્પિત માની લીધો છે. જેમ પ્રતિબિંબની અંદર આપણે અરીસાથી બહાર છીએ, એમ અંદર એ ભેદ પ્રતિબિંબ
અરીસાઈ બતાવ્યું, એમ માયાના પ્રતિબિંબમાં, માયામાં શુદ્ધ બ્રહ્મ ચૈતન્યનું પ્રતિબિંબ પડે એટલે એના સમષ્ટિના સંજોગે ઈશ્વર પણ કલ્પિત માની લીધો છે. હા, એટલે માયામાં કલ્પિત જ છે ઈશ્વર. આમ નામ માત્રે ઈશ્વર છે પણ કલ્પિત છે. ઉપરાંત જેણે કોઈ પણ કર્યું જ નથી એ સત કર્મ ગુણોના સંજોગે જીવ છે. કોઈ કર્યું, કૃષ્ણ કહે નમે કર્તવ્યમ ત્રિષુ લોક પાર્થ કિંચિત. હે અર્જુન, ત્રણેય લોકોમાં મારે કોઈ કર્મ નથી, કર્યું નથી, કરવાનું એવું પણ નથી. એમ પોતાનું ચૈતન્ય સ્વરૂપ એની શક્તિઓથી જ વિભિન્નતા બતાવે છે. હકીકતમાં આ સંજોગે જીવ ગુણ એવું બતાવે છે, પણ એ ક્રિયાશક્તિથી, ચૈતન્યની જ ક્રિયાશક્તિ છે, એથી કોઈ ભિન્ન નથી. હા, પણ ભિન્નતા જોઈએ એટલે આપણને જીવ હોય એવું ભાસ થાય છે. આ રીતે બુદ્ધિથી જીવ નામ રૂપ ગુણ કલ્પિત જ છે. આમ સમગ્ર પદાર્થોનું બંધારણ આ નામ રૂપ ગુણથી બને છે. હા, નથી કીધું કે જો સુખ નિત્ય પ્રકાશ નામ રૂપ આધાર, આથી તેને ત્રિપુટી કહેવાય છે. એટલે અને જે પ્રપંચ રૂપ જીવ ઈશ્વર માયા છે તેને જ ત્રિવેણી માની લીધી છે, વાસ્તવમાં માનવામાં આવે છે. હવે જે વિવેકી પુરુષો છે એ આ ત્રિપુટી ત્રિવેણીનો યથાર્થ વિવેક કરી સમજી શકે છે કે આ જે છે એ પણ બુદ્ધિ ગમ્ય જ છે, એટલે કે અવિદ્યાનો પ્રભાવ જ છે. તત્વદર્શીય પુરુષ તેને સમજી વિચારી પછી તેનાથી પર થઈ જાય છે. પછી આ છોએ જણ તેને કશું કરી શકતા નથી. અને આવો પુરુષ તેમને સાચો પણ માનતો નથી. અને પછી જ કહે છે કે જે કહો તે હું નથી, તથા તે મારો પણ નથી, અથવા તો હું તેમનામાં નથી અને તે મારામાં પણ નથી. શુદ્ધ ચૈતન્ય છે. આમ સર્વ બાબતે હું તો શુદ્ધ છું જ. આવા મને શુદ્ધને કોઈ બોધી લે, કોઈ યોગમાં જોઈ લે, કોઈ ધર્મદાનમાં મેળવી લે, કોઈ નિગ્રહ કે હઠ કરી શૂન્યમાં તપાસી લે, કોઈ ધ્વજા પતાકા કે સદાવ્રત કરી લે, મને સેવી લે, કોઈ તપ સિદ્ધિ યોગ આસન વાળી મને મનાવી લે, કોઈ સંસાર છોડી એકાંતે બોલાવી લે, તો કોઈ ઘેર બેઠો ઘેર રહી સંપૂર્ણ વ્યવહારો પાર પાડી મને રાજી કરી લે, કોઈ માળા મંત્ર તિલક છાપો કે ગ્રંથ રચી મને છુપાવી દે એવી, કે કોઈ અત્તર ફૂલેલથી, કોઈ વેશ કે ડ્રેસ, કોઈ જીવ હત્યા કે બલિદાનોથી, કોઈ ગમે તે પ્રકારની કષ્ટીવીથી મને પામી લે. કોઈ કોઈના આશ્રમે જઈ સતત સેવા ઉઠાવી જ્ઞાન મેળવી મારા પાસે પહોંચી જાય એવું કદાપી પણ શક્ય નથી. કારણ કે એને અને મારે કશું જ લેવા દેવા નથી. કારણ કે એ તો સૌની બુદ્ધિમાં સૌ પોતપોતાના હાથે જ છેતરાઈ રહ્યા છે. એમાં હું જવાબદાર નથી. હું ક્યારેય એમ નથી બોલ્યો કે અમુક કરવાથી હું મળી જાઉં છું અથવા મને મેળવી લેશો. કારણ કે મળવા કે ના મળવાના કે મેળવવાનો મારામાં કોઈ પ્રશ્ન જ અગતો યોગ જ નથી. ફક્ત એટલું જ માનું છું કે મારી બાબત જો ગળે ના ઉતરે તો માત્ર તત્વનિષ્ઠ તથા તત્વવેત્તા અને યુક્તિવાન એવા પુરુષના શરણે જવું. ત્યાં વેદ વિધિ સહ વર્તવાથી સઘળું કોઈ પણ તેના શરણે જવાથી મળી જાય છે. પછી તે ત્યાં કોઈ પણ કરવા કે ના કરવાનું
ના કરવાનું આવતું જ નથી. ત્યાં જે કોઈ ઇન્દ્રિય જીત અને સ્વતંત્ર વૈરાગી હોય એ જ જઈ શકે છે, અથવા તો ત્યાં ગયા પછી એટલે કે સ્વતંત્ર છો જ. મારી માયાના પ્રપંચ કે દ્વૈત માત્ર પણ ત્યાં નથી, અને પછી આપોઆપ અને હું તથા આ બધું જે છે તે તમામે તમામ યથાર્થ ચૈતન્ય થઈ જ જાય છે. ત્યાં ગયા પછી કોઈ પણ કરવાનું નથી. ત્યાં સર્વ કોઈનો પણ બાદ જ છે, અભાવ જ છે. વાસ્તવમાં ત્યાં એક બે કે બધા એવું કશું નથી. માટે કોણ કોને યાદ કરે? વળી કોઈ જ પ્રકારના કારણો કે પ્રયોજનો પણ નથી. માટે કોણ કોના માટે કોણ શું કરે અને શા માટે કરે? તથા ત્યાં સાધન તથા સિદ્ધિનો જ અભાવ છે. માટે કયા સાધન અને શું સિદ્ધ કરે? હા, એ સ્મરણ પણ કોનું કરે? આમ તે મુક્ત છે જ. આમ જે લોકો મારું એવું માને છે એ આ મારું એવું એ જ મૂર્ખતા છે. એટલે કે અહીં કોઈ કોઈનું કોઈ પણ બગાડી કે સુધારી શકે એમ છે જ નહીં. આમ હું કરતા છું એવું ભાન થાય છે. ઉપરાંત તે હે અર્જુન, હું સૂર્યનોય સૂર્ય છું, ચંદ્રનોય ચંદ્ર હું જ છું, વિશ્વનોય વિશ્વ હું જ છું. ત્યાં અનુભવ સિદ્ધ થાય છે કે ગુરુનોય ગુરુ હું જ છું, અર્થાત મારો ગુરુ હું જ છું. નિજના ગુરુ નિજ જ છે. આમ જાપ મંત્ર કે કોઈ પણ સર્વસ્વનું સર્વસ્વ એ હું જ છું. એટલે આ સર્વસ્વ સહિત રહિત એ પણ હું જ છું. આમ પાપ પુણ્ય મને સ્પર્શ કરી શકતો નથી. મારા પાસે દ્વૈત માત્રે ભસ્મ જ થઈ જાય છે. આમ જ્યોતિઓનો જ્યોતિ પણ હું જ છું. નિરવ શાંત સ્વરૂપ હું જ છું. હું મારામાં જ છું અને મારામાં જ વ્યાપક છું. આમ મારો શ્વાસ એ હું જ છું, અર્થાત જે નથી તે હું જ નથી. આમ છું અને નથી એવી બંને રીતે મને જાણવો. ટૂંકમાં સર્વાતીત, સર્વ સ્વરૂપ, સર્વથી પર તથા સર્વસભર એકમાત્ર મને જ જાણવો. આમ સર્વ કોઈનું પણ કલ્યાણ સ્વરૂપ હું જ છું. આમ કોઈ પણ મારું કોઈ પણ અકલ્યાણ કરી શકે એમ નથી. મારી કોઈ પ્રતિમાઓ નથી. પ્રતિમા હોય અગર તો મૂર્તિ છબી તસવીરો હોય, મારે એવું કશું છે જ નહીં. કારણ કે બધી જ પ્રતિમાઓ મારામાં જ છે. તું જીવ પણ મારો જ છે. માટે તને મારું આ વિશ્વના રૂપમાં એક એક દર્શન કરાવું છું. તે તું નક્કી કરી લે, એટલે કે જાણી લે. જેમ રવિથી કિરણ ભિન્ન નથી એમ તું જીવ માત્ર જુદો મારાથી નથી. નાશવંત પ્રકૃતિના તથા મનના મધ્યમાં અનાદિ શાશ્વત સનાતન સત્ય તે તું જ છે. અર્થાત હું તને સનાતન કહું છું. તું એટલે હું એ સનાતન છે. બાકી તારો કોઈ ધર્મ નથી, માટે તું ધર્મ નથી. મન બુદ્ધિ વાળા જીવો તને સનાતનને ધર્મ સમજી બેઠા છે. પછી કજિયા જ થાય ને. પરંતુ સનાતનનો અર્થ એ જ છે કે તું કદાપી જન્મગત નથી, તેથી મૃત્યુને વરવા દાડો નથી. માટે તું તારા અધ્યાસ કે માન્યતાને છોડ. કારણ કે તું શરીર નથી. માટે મન બુદ્ધિ ઇન્દ્રિયો વિષયો જે દ્વૈત ભાષ્યું છે તેમાં તું તારા માટે એમાં તું કશું જ નથી ને તારે પણ આવું કોઈ નથી. અર્થાત થવું નહીં. તું નર નારી બાળક ઊંચ નીચ સમાન, વર્ણ ધર્મ કર્મ ફળ જીવ જગત જગદીશ કોઈ પણ તું નથી. આ હું એને જ સનાતન કહું છું. પછી બીજા ભલે સનાતનને ધર્મ માને, તેથી તેમને કોઈ જ લાભ નથી, પ્રગતિ પણ નથી. માત્ર મોટાઈ અને ધંધાવાદીઓ જ સમજવા. કારણ કે મૂળ એકમ અહમ, મૂળ
અહમ બાદ થયા વિના સનાતન કહી દેવો એ પાપ માત્ર છે. તેઓ જૂઠા છે અને જૂઠા માણસો અભિમાન, અહંકાર, લોભ, મોહ, ક્રોધ વગેરેને સાથે લઈને ભક્તિ કરવા છતાં પણ નરકમાં જ લાંબા સમય સુધી રહેવું પડે છે અને તેમનું મુખ જોનારને પણ નરકે જાય છે. આવા ગુરુ ચેલાઓનો તો પાર નથી. આમ નરકે જવામાં પોતે માણસ પોતાને જ જવાબદાર છે, કારણ કે ભક્તિનો નાશ લોભથી થાય છે. બધાના મૂળમાં અહંકાર એટલે અભિમાન જ છે. હવે જો આ અભિમાન ના થાય તો માણસનું બીજું કોઈ જ નુકસાન થતું નથી. માટે જેમ શંકર ભગવાને ચેલૈયાને માથું કાપી નાખ્યું વિનાયકનું, પછી ગજ મુખ બેસાડ્યું, એમ જીવનું અભિમાન રૂપી માથું ઉતરી જાય તો જ ગુરુમુખ આવી શકે છે, હિંમત આવે છે. ગુરુમુખનો અર્થ જે આંખ, કાન, નાક, મુખ વાળું જે મુખ છે તેમાં હું મારું ની મલિનતા હોવાથી મિથ્યા થયું અને શાન, ભાન, સમજણ ગુરુમુખ આમ ગુરુમુખ આપવામાં આવ્યું. અર્જુનને જેમ ભગવાને કાયર શબ્દનો પ્રહાર કરી ઊભો કર્યો હતો, એનો અર્થ એ છે કે અભિમાન રૂપ માથું લાચારીને વશ થયું છે. તેની જગ્યાએ શબ્દના પાણીદાર કાતિલ હથિયારમાં તેની લોહીની શૂરવીરતા પ્રગટ કરી છે. આમ અભિમાન રૂપી મસ્તક બાદ એટલે છેદ કરીને પછી જે કોઈ પણ થાય તેની રીતસર સ્વર્ગ આપવાની જવાબદારી લેવામાં આવી છે. આમ દ્વૈત કાયરપણું બાદ થતો સદગુરુના એ જે 5 પ્રશ્નો કે સંશયો દૂર કરી અભય તથા જીવતો જ મુક્ત થઈ જવાની બાંયધરી લીધી છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.